આપણા જીવન પાથેમાં ચાલો ને ક્યારેક પ્રકૃતિમાં જઈએ અને પ્રકૃતિના જીવોની સાથે પણ થોડી વાતચીત કરીને એમની પાસેથી કંઈક મેળવીએ. એક કૂતરો ખિસકોલીની પાછળ દોડ્યો એટલે ખિસકોલી એકદમ જલ્દીથી દોડતી ને ઝાડ ઉપર ચડી ગઈ. કૂતરો નીચેથી ઉભો ઉભો ખિસકોલીને જોઈ રહ્યો હતો. પછી એણે ખિસકોલીને પૂછ્યું, અલી ખિસકોલી, તું મારા કરતા વધુ ઝડપથી કેવી રીતે દોડી શકે છે? તારામાં આ શક્તિ આવી કેવી રીતે? મારે જાણવું છે, તું મને બતાવીશ? ખિસકોલીએ જવાબ આપ્યો, પગમાંથી આ બધી શક્તિ આવી. ત્યારે કૂતરાએ કહ્યું કે પગ તો તારાય છે ને મારાય છે, અને તારા કરતા મારા પગ મોટા છે, છતાં હું તને પકડી ન શક્યો. એટલે ખિસકોલીએ સ્પષ્ટતા કરતા કહ્યું, તારી વાત તદ્દન સાચી છે. આપણે બંને પગ વડે જ દોડ્યા, પણ તારા પગને તારી ભૂખનો સાથ છે, જ્યારે મારા પગને મારી જીજીવિષાનો સાથ હતો. ભૂખ કરતા જીવી જવાની ઈચ્છા વધુ બળવાન હોય છે. એ બંનેની રેસમાં જીજીવિષાનો ઘોડો આગળ નીકળી જાય જ ને. તારી પાછળ વાઘ દોડતો હોય તો જ તને આ વાત સાચી સમજાય, એમને નહીં સમજી શકું. જય મહારાજ.